નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિંજલ. આજના મુખ્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. પૂજ્ય વિરલ બાપુના દિવ્ય માર્ગદર્શન હેઠળ કાર્યરત અંતિમધામ આશ્રમ માત્ર એક ધાર્મિક સંસ્થા નથી, પરંતુ આધ્યાત્મિકતા, માનવ સેવા અને રાષ્ટ્ર નિર્માણનું જીવંત કેન્દ્ર છે. આશ્રમનો મુખ્ય સંકલ્પ સનાતન હિન્દુ સંસ્કૃતિ અને ધર્મના શાશ્વત મૂલ્યોનું સંરક્ષણ, ગ્રામ વિકાસ, ગૌસેવા, વૈદિક શિક્ષણ, આયુર્વેદ, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ સંરક્ષણ અને સર્વાંગી આરોગ્ય દ્વારા આત્મનિર્ભર તથા સંસ્કારસભર સમાજનું નિર્માણ કરવાનું છે. આવનારી સદીનું સૌથી મોટું યુદ્ધ સરહદો પર નહીં, પરંતુ ડ્રગ્સ સામે, ડિપ્રેશન સામે, પરિવારના વિખરાદ સામે અને સંસ્કારના સંકટ સામે લડવાનું છે. ત્યારે આગામી દિવસોમાં અંતિમધામ આશ્રમ દ્વારા દીકરીઓની ગૌરવ અને વ્રત દત્તક લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમાના દિવસે અંતિમધામ આશ્રમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજશે. જય માતાજી. અંતિમધામ આશ્રમ દ્વારા અમે યુવાનોને આહવાન આપવા માંગીએ છીએ કે તમારા ઉપર આ રાષ્ટ્રનો અધિકાર છે અને જવાબદારી છે. જો તમે નિર્વ્યસની હશો અને તમે ધર્મને ધારણ કરેલા હશો તો હિન્દુસ્તાનનો ઉદય બિલકુલ સત્ય અને સાચા માર્ગે થશે. પરંતુ ભારતની અંદર આજે ડિપ્રેશનના કારણે અમુક યુવાનો પીડાઈ રહ્યા છે. એને નિવેદન છે કે ધર્મ સાથે જોડાઓ અને ગૌ સેવા સાથે જોડાઓ, કારણ કે ગાયની સેવાથી જ આપણા જીવનનો ઉદય થશે. અને પ્રકૃતિ સાથે તમે રહેજો. આ જીવનની અંદર 5 સારા ઝાડ વાવજો. અને મારું એક સૂત્ર છે કે જેણે જીવનમાં એક ઝાડ વાવ્યું નથી એને લાકડાથી અગ્નિદા લેવાનો અધિકાર નથી. મોજ અસ્તુ. ભારતની દીકરીઓ જે દુર્ગાનું સ્વરૂપ છે એ કોઈના કોઈ કારણથી અત્યારે એ રોંગ ટ્રેક ઉપર જઈ રહી છે. એ દીકરીઓ જો હિન્દી સંસ્કૃતિઓના જે પણ સનાતન નિયમો છે એનું પાલન કરે અને પોતાના પરિવાર સાથે થોડોક સમય ગાળે તો આપણે પાછી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરી શકીશું. અને દીકરીઓને વિનંતી એવી છે કે મોબાઈલ અને મીડિયાનો થોડોક ઓછો ઉપયોગ કરીને પોતાના કોઠા સુધી ઉપયોગ કરે અને એની અંદર પણ ધર્મના અને બીજા કાર્યક્રમોનું નિહાળ કરે. અંતિમધામ આશ્રમ દ્વારા અમે દીકરીઓની ગૌરવ અને વ્રત દત્તક લઈ રહ્યા છે. જે દીકરીઓને ગૌરવ અને વ્રત કરવું હોય એનો સંપૂર્ણ ખર્ચો અંતિમધામ આશ્રમ ભોગવશે. કારણ કે આ દીકરીની અંદર ધર્મની સ્થાપના રહે અને દીકરી 20 વર્ષ પછી આપણે એના માટે કોઈ ઘર વાપસીના કાર્યક્રમ ન કરવા પડે, એ અમારું મુખ્ય ઉદ્દેશ છે. અંતિમધામ આશ્રમ દ્વારા ગુરુ પૂર્ણિમાના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ છે. જે પણ વ્યક્તિ એના ગુરુદેવને માનતા હોય અને જે પણ વ્યક્તિ એના ગુરુદેવને સમર્પિત હોય, ગુરુદેવ આ જગતમાં હોય કે ન હોય, પણ તમારું 1 યુનિટ લોહી રક્ત તમે અમને અર્પણ કરજો. આ રેડક્રોસ સોસાયટીને આપણે અર્પણ કરીશું, જે થેલેસેમિયાના બાળકો માટે કાર્યક્રમ કરી રહ્યો છે. અને તમારું 1 લોહી રાષ્ટ્રમાં શાશ્વત રહેશે અને તમારા ગુરુદેવને અર્પણ રહેશે. કારણ કે સતયુગમાં જ આ થતું નહોતું. सतयुग त्रेता और कल था इससे अनजान, कलयुग में होता है सिर्फ रक्तदान. તો આ રક્તદાનનો લાભો તમે આ કલયુગમાં લેજો અને તમારા જીવનને ધન્ય બનાવજો.